તો સૌથી પહેલા અહીંયા તમારે જન્મ તારીખ લખવાની છે, બરાબર? તમારી જે જન્મ તારીખ હોય, સમજો કે મારી 14/12/95 છે, તો 14/12/1995, બરાબર? પછી અહીંયા આધાર નંબર લખવાનો છે, વૈકલ્પિક. વૈકલ્પિક એટલે જો હોય તો, બરાબર? હોય જ તે આધાર નંબર પણ લખી નાખવાનો. અત્યારે આપણને યાદ નથી એટલે હમણાં જોઈન લખી નાખશું. મોબાઈલ નંબર લખવાનો અહીંયા તમારો જે હોય એ મોબાઈલ નંબર લખવાનો, બરાબર? ઓકે. પિતા વાલીનું નામ અહીંયા હવે તમારા પિતાનું નામ લખવાનું, આખું નામ લખવાનું છે, બરાબર? અહીંયા માતા પિતા વાલીનો મતદાર ઓળખપત્ર નંબર, બરાબર? જો ઉપલબ્ધ હોય તો લખવાનું, ના હોય તો કોઈ ઇશ્યુ નથી. અહીંયા તમારા માતાનું નામ લખવાનું છે. ધ્યાનથી જોજો આખો વિડીયો એટલે તમને બધું સમજાઈ જશે. સેમ અહીંયા પિતાનું ઓળખપત્ર હતું, અહીંયા માતાનું ઓળખપત્ર, બરાબર? જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય, જો તમારે મેરેજ થઈ ગયા હોય તો અહીંયા જીવનસાથીનું નામ પણ લખી નાખવાનું. બરાબર? અહીંયા એમનો ઓળખપત્ર નંબર જો હોય તો, બરાબર? હવે અહીંયા 2002માં તમારું જો એસઆઈઆરમાં મતદાર યાદીમાં નામ હોય તો એની વિગત લખવાની, નહીં એને ખાલી રહેવા દેવાનું. જો ના હોય તો અહીંયા તમારે તમારા પેરેન્ટ્સનું લખવાનું છે, બરાબર? એટલે અહીંયા પેરેન્ટ્સનું નામ લખી નાખવાનું, તમારા ફાધરનું નામ. અહીંયા એમનો મતદાર ઓળખપત્ર નંબર જો હોય તો, ના હોય તો બ્લેન્ક રહેવા દેવાનું. હવે અહીંયા એનું સંબંધીનું નામ એટલે પપ્પાના જે પિતા હોય એનું નામ લખી નાખવાનું, બરાબર? અહીંયા સંબંધ લખવાનો કે ભરતભાઈનો ગગજીભાઈ સાથે શું સંબંધ, તો પિતા, બરાબર? અહીંયા જિલ્લો લખી નાખવાનો તમારો જે આવતો હોય એ. મારો ભાવનગર આવે તો હું ભાવનગર લખી નાખીશ. અહીંયા રાજ્યનું નામ આપણું ગુજરાત, બરાબર? વિધાનસભામાં મત વિભાગનું નામ એટલે અહીંયા તમારે તમારા તાલુકાનું નામ લખવાનું હોય છે, જે વિધાનસભાનું હોય. મારે 52 સિંહોલ લાગે તો હું 52 સિંહોલ લખીશ, બરાબર? હવે અહીંયા વિધાનસભાના મત વિભાગનો નંબર તમારો જે આવતો હોય એ લખવાનો, અહીંયા ભાગ નંબર લખવાનો અને અહીંયા અનુક્રમ નંબર લખવાનો. 197 મારે આવે છે તો હું એ લખીશ, બરાબર? પછી હવે અહીંયા મતદાર અથવા પરિવારના કોઈ પણ પુખ્ત સભ્ય એટલે વડીલ એનો ઉલ્લેખ કરવાનો અને એની હારે તારીખ સાથે સહી ડાબા હાથના અંગૂઠાની છાપ અહીંયા લગાવવાની રહે છે, બરાબર? તમારે તમારો હાલનો ફોટો લગાવવાનો, આ તમારો જૂનો ફોટો છે, અહીંયા તમારે નવો ફોટો લગાવી દેવાનો અને આટલું ફોર્મ ભરી જમા કરાવી દેવાનું. તો આવો જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરી દેજો જેમને ભરવાનું હોય એમને, બરાબર?